એક ઇતિહાસ ધર્મમય પણ છે અને રાષ્ટ્રની ભાવનાને જોડેલો પણ છે. વ્યક્તિના જીવનમાં ગણેશજીની શું ભૂમિકા છે? એ વખતે મહારાષ્ટ્રની અંદર આવા ગાંધીજી જેવા મહાન પુરુષોનું ગુપ્ત સ્થાને મિટિંગ થઈ અને એમાં એ મિટિંગમાં સૂચન આપ્યું કે અત્યારે ગણેશ ઉત્સવ પર્વ આવી રહ્યો છે, ત્યારે આપણે આનો પૂરો ફાયદો લઈ પરિવારની વાત આપણે કરવા જઈએ તો અત્યારે કોમન રીતે જુઓ એટલે સહજ માનસમાં એમ છે કે ગણપતિ દાદાની 2 પત્ની છે, 2 પુત્રી છે, 2 પુત્રો છે અને ગણપતિ દાદા. લાભ શુભ અને શ્રી સ્વસ્તિક લોકોના ઘરના દરવાજામાં લખવામાં આવે છે, તો એ શા માટે? દાખલા તરીકે ગામમાં રહેતા હોય તો ગામની પ્રજાજનો હોય, સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીના પ્રજાજનો હોય, બધા એકત્રિત થઈ અને પહેલાં તો ગણપતિ દાદાની સ્વરૂપની પસંદગી કરતા. હવે અત્યારે આધુનિક યુગ આવી ગયો એટલે પીઓપી છે, આ છે, તે છે, એવા બધાય ગણપતિના સ્વરૂપો બનાવેલા છે, પણ એ હકીકતમાં અત્યારની પ્રકૃતિને અનુરૂપ નથી. મેં એવું સાંભળ્યું છે કે ગણેશના પ્રકાર છે, હવે વાત સાચી છે? હાજી કૌશિકભાઈ, ગણેશજીના પ્રકાર છે, શાસ્ત્રોમાં બતાવેલું છે. ગણપતિ બાપ્પા મોરયા. એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે ગણેશજીનો મહિમા સાંભળીશું એક એવા વ્યક્તિ સાથે જેમને છેલ્લા 25 વર્ષથી દર શ્રાવણ માસે અલગ અલગ રાજ્યોના આશ્રમમાં જઈને વિશ્વ કલ્યાણ માટે મૌન સાધના કરીને ઘર પરિવારથી દૂર રહીને અનુષ્ઠાનરૂપી જ્ઞાન પ્રાપ્ત કરેલ છે એવા શાસ્ત્રીજી સંજયભાઈ જોશી આજે આપણી સાથે ઉપસ્થિત છે. કેમ છો શાસ્ત્રીજી? મજામાં? એકદમ આનંદમાં કૌશિકભાઈ. એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. લોકોના જીવનમાં જી ગણેશજીનું આગમન થતું હોય છે જી. આ 10 દિવસ માટે, લોકોના ઘરમાં, ઓફિસ, કંપની કે સોસાયટીમાં. બરાબર છે. તો ગણેશજીનો ઇતિહાસ અને મહિમા શું છે? તો ગણપતિ દાદાનો ઇતિહાસ તો કૌશિકભાઈ એટલો બધો વિશાળ છે કે એને જેટલો દોહરાવી એટલો દોહરાવી શકાય એમ છે. એક દિવસ, એક મહિનો કે એક વર્ષ, આટલો અથાગ ગણપતિ દાદાનો મહિમા અને ઇતિહાસ છે. હવે ઇતિહાસ તરફ જઈ તો ગણપતિ દાદાનો ઉત્સાહ વિશે અને ઇતિહાસ વિશે આપણે માહિતગાર કરીએ તો પ્રથમ મહારાષ્ટ્રની અંદર ગણપતિ દાદા અગ્રેસર પૂજાય છે. શિવ પરિવારમાં ગણપતિ દાદા અને કાર્તિક સ્વામી આ 2 એના પુત્રો છે. 2 પુત્રમાં જે ગણેશજી છે એનો મહિમા એટલો બધો વ્યાપક મહારાષ્ટ્રની અંદર છે. એવો જ મહિમા બીજા પુત્ર ગણેશથી મોટા ભાઈ કાર્તિક સ્વામી છે, એનો સાઉથમાં દક્ષિણ તરફ છે. પણ ગણપતિ દાદાનો ઇતિહાસની આપણે ઝાંખી કરીએ તો ગણેશના શાસ્ત્રો પ્રમાણે, વેદો પ્રમાણે ઘણા બધા ઇતિહાસો રચાયેલા છે. પણ જનરલ આપણે જોવા જઈએ તો ગણપતિ દાદાની ઉત્પત્તિ, એનો મહિમા એ વિશે આપણે જોઈએ તો ગણપતિ દાદાની ઉત્પત્તિ અને કાર્તિક સ્વામીની ઉત્પત્તિનો હેતુ આખા જગત માટે છે. ગણપતિ દાદાની ઉત્પત્તિનો હેતુ સર્વ મંગલ બનાવવા માટેનો છે. એના ઇતિહાસની અંદર ગણપતિ દાદા છે વિઘ્નને હરનારા છે, વિઘ્નને દૂર કરનારા છે, શાંતિપ્રદ છે, મંગલ મૂર્તિ છે. એટલે સહજ રીતે આપણા ગૃહસ્થી જીવનની અંદર, સંન્યાસી જીવનની અંદર કે દરેક માણસોને એ ડગલે ને પગલે જ્ઞાન અને
જે આપણી નિષ્ઠાઓ છે પૂર્ણ કરે એવી પ્રેરણાદાયક છે. અને કાર્તિક સ્વામી છે, એનો ઇતિહાસ પણ સાઉથની અંદર બહુ મોટી રીતે ફેલાયેલો છે. એને અગ્રસર આપેલો છે. એનું કાર્ય છે નાસ્તિકત્વને પરાસ્ત કરવા. સૈન્યના પ્રમુખ તરીકેનો એનો દરજ્જો આપેલો છે. એના ઇતિહાસની અંદર જોઈએ તો તારકાસુરનો એક દૈત્ય હતો. અતિશય અથાગ ભક્તિભાવ કરી અને બ્રહ્મા અને શિવજી પાસેથી એને વરદાન મેળવ્યું કે મને કોઈ પરાસ્ત ન કરી શકે. આવો એનો ઇતિહાસ છે. હવે કોઈ પરાસ્ત ન કરી શકે એવું તો શક્ય જ નથી. દેવતાઓનો બચાવ દેવતાઓ રાખતા જ હોય છે. ત્યારે બ્રહ્માજી અને શિવજીએ કીધું તો એ શક્ય જ નથી, તું ફરીથી કાંઈક વિચારીને માંગ. તો પછી ત્રાટકાસુર નામના દૈત્યએ એમ કીધું કે મને કોઈ મારે તો શિવનો અંશ હોય એ જ મને મારી શકે, બાકી કોઈ મને પરાસ્ત કરી શકે નહીં. તો શિવ તો એકદમ સંત પુરુષ છે, દિગંબર છે. એનું સંતાન થવું એ શક્યતા નથી. એટલે દૈત્ય આનંદમાં આવી ગયો અને એ પછી ધીમે 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 દૈત્ય છે એના આ વરદાનના પીઠબળથી બધાને રંજાડવા માંડ્યો. પછી એને ખ્યાલ આવી ગયો કે હવે તો દેવોય મારું કંઈ બગાડી શકે એમ નથી. એટલે દેવોના જે ઇન્દ્ર સહિતના રાજા રજવાડા, જે ઇન્દ્ર મહાદેવ, દરેક દેવના પ્રતિનિધિ કરીને તરીકે ઇન્દ્રદેવ છે, દેવાધિદેવ છે, એને પરાસ્ત કરી ઇન્દ્રાસન લઈ લીધું. બધાય દેવ પોકાયમાન થઈ ગયા કે આનો રસ્તો શું કાઢવો. બ્રહ્માજી પાસે જાય છે, વિનંતી કરે છે. બ્રહ્માજી કે અમે જ વરદાન આપેલું છે, પણ આની માટે શિવજીને પ્રસન્ન કરવા પડે. તો શિવજીને પ્રસન્ન કરવા માટે એને આપણે વિવાહિત જીવન જીવવા માટે પ્રેરણાદાયક આપણે એને પ્રયત્ન કરવા પડે. તો શિવજીના વિવાહની પ્રસંગની વાત આવી. તો શિવજીના વિવાહ 7 સતીઓ સાથે થયેલા છે. એમ આ ગણપતિનો ઇતિહાસ છે, કોઈ એક નથી. ગણપતિ એક સ્ટેન્ડ છે, એક પદ છે. અને દેવતાઈ વર્ષ જેને કલ્પ કહેવામાં આવે છે, અલગ અલગ કલ્પમાં દેવતાઓએ એનું સામ્રાજ્ય, એની પુણ્ય પૂરું થાય એટલે એમાંથી હટાવી અને એ પદ ઉપર બીજા એવા પાત્રને બેસાડી દેવામાં આવે છે. એટલે ગણપતિનો ઇતિહાસ આમ જોવા જાય તો એક સ્થિર નથી. દરેક કલ્પમાં ગણપતિ દાદાની ઉત્પત્તિનો ઇતિહાસ શાસ્ત્રોમાં બતાવેલો. ઘણાને આશ્ચર્ય થશે કે ગણપતિ તો એક છે, પણ હકીકત એવું નથી. એના ઇતિહાસ વિશે જાય તો તુલસી કૃત રામાયણમાં તુલસીદાસે શિવના વિવાહ જ્યારે પાર્વતીજી માતા સાથે થતા હતા ત્યારે પ્રથમ આવાહન ગણપતિ દાદાનું કરવામાં આવ્યું. ત્યારે તો હજી લગ્ન થતા હતા, એ પ્રથમ આવાહન ગણપતિ દાદાનું કરવાનું. તો એ ક્યાં ગણેશજી હતા? લોકોને જિજ્ઞાસા થાય. પણ ગણપતિની અંદર જે ગુણ છે એ ગુણના આવાહન દ્વારા એ ગુણને પ્રાપ્તિ કરવા માટે ગણપતિ દાદાનું આવાહન કરી અને મંગલ રીતે મંગલ કાર્ય આરંભ કરવામાં આવે છે. જે શિવજીના સંતાન દ્વારા જ આ દૈત્યનો મૃત્યુ લખેલું હતું. તો પાર્વતીજી પહેલા સતી માતા સાથે લગ્ન થાય છે. સતી માતાને સંતાનરૂપી ગણેશ જન્મે છે અને એ કોઈ કાર્ય દક્ષના યજ્ઞની અંદર વણ આમંત્રણે જવાથી અને દક્ષ શિવજીની આને દ્વેષ રાખવાથી માતાજીને પોતાનો દેહ ત્યાગવો પડ્યો.
એ જ સ્વરૂપ લઈને પાછા પાર્વતીજી આવે છે, તપસ્યા કરે છે, નારદ મુનિ સાથે ભેટો થાય છે. નારદજી એને સલાહ આપે છે કે જો તમારે શિવનું જ વરણ કરવું હોય તો શિવ છે એમને મળતા નથી, ઘોર તપસ્યા કરવી પડે, ત્યારે શિવની પ્રાપ્તિ થાય. નારદજીનું કામ છે એ જ્ઞાનનો ભંડાર છે, બ્રહ્મના પ્રથમ માનસ પુત્ર છે, ગુરુ તરીકેની એની ઉપમા છે. એ નાના એવા પાર્વતીજીએ મનની અંદર ગુરુવાણીને પકડી લઈ અને જંગલની અંદર તપસ્યાઓ કરી અને તપ દ્વારા શિવની પ્રાપ્તિ કરી. આ શિવ પુરાણનો મહિમા હું બતાવું છું ગણપતિ દાદા વિશે. ત્યારબાદ એના વિવાહ થાય છે અને વિવાહની અંદર શિવજીના જે લોહીથી જે સંતાન ઉત્પન્ન થવું જોઈએ એ થઈ શક્યું નહીં. કોઈ પણ માતાને ગમે એટલો વૈભવ હોય પણ સંતાનની ઝંખના હોય છે. તો જગદંબાને પણ એવી ઝંખના ઉત્પન્ન થઈ કે મારે સંતાન નથી તો મને સંતાન પ્રાપ્ત થવું જોઈએ. તો શિવપુરાણની અંદર બતાવેલું છે, કારણ કે શિવ તો જીવન એનું તો ફકીરી છે. ક્યારેક સ્મશાનમાં હોય છે, ક્યારેક સાધનામાં બેસી જાય છે, તો 80,000 વર્ષ સુધી એ ધ્યાનની અંદર મગ્ન હોય છે. તો આવી સ્થિતિમાં મા જગદંબાને સંતાનની પ્રાપ્તિ જે ઈચ્છા હોય કેવી રીતના પૂર્ણ થાય? પછી મા જગદંબા પોતે સાધના કરે છે. નારાયણ ભગવાનનું સ્મરણ કરી નારાયણ ભગવાનના સાનિધ્યની અંદર રહીને નારાયણની ઉપાસનાઓ કરે છે. અને એ ઉપાસનાઓ દ્વારા નારાયણ સ્વરૂપે સ્વયં ગણેશ પ્રાગટ્ય થાય છે. જો દેવતાઓનું છે હંમેશા પ્રાગટ્ય થતું હોય છે, જન્મ થતો નથી. આપણે જોઈએ છે ઇતિહાસો, રામાયણમાં રામજીનું પ્રાગટ્ય બતાવેલું છે, દ્વાપર યુગમાં કૃષ્ણનું પ્રાગટ્ય બતાવેલું છે. તો આવી રીતના ગણેશજીનું પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે. અને એની આગળ પાછળ આપણે જો ઇતિહાસની જાણકારી માટે જઈએ તો આવી રીતના અચાનક માતાજીને સંતાન રૂપી નારાયણ બાળક રૂપી આવ્યા. શિવજી તો સમાધિમાં હતા. સમાધિ સ્તુતિ પૂર્ણ કરી અને ઘરે આવે છે તો એને બાળકને જોઈએ છે. શિવપુરાણના ઇતિહાસ પ્રમાણે મા જગદંબાનું રક્ષણ એ બાળકરૂપી નારાયણ કરે છે. અને એને સૂચના આપવામાં આવી હોય છે કે મારી જાણકારી વગરના કોઈને અહીં પ્રવેશ કરવા દેવો નહીં. એવામાં શિવજી આવે છે, બાળકને ખબર નથી કે આ મારા પિતા છે. એમ શિવજી અને ગણેશજીનું યુદ્ધ થાય છે. શિવજી ક્રોધાવશમાં આવી અને ગણેશનું મસ્તક હનન કરે છે, એવો શિવપુરાણમાં ઉલ્લેખ બતાવેલો છે. માતાજીને ખ્યાલ આવી જાય છે કે મારા પુત્રનું મસ્તક છંદન થઈ ગયું છે. કલ્પાંત કરે છે, રુદન કરે છે, શિવજીને હકીકતની જાણ કરે છે. પછી શિવજી એનો ઉપાય કરે છે, નારાયણનું સ્મરણ કરે છે. નારાયણની કૃપાથી, કારણ કે સ્વયં નારાયણ જ હતા, નારાયણની પ્રેરણાથી એને હાથીનું મુખ લગાડવામાં આવ્યું છે. તો ઘણા વિચાર કરશે કે હાથીનું મુખ લગાડવામાં આવ્યું તો હાથીનું મુખ જે છેદન કર્યું હોય તો હાથીનો પરિવાર કલ્પાંત કરતો હોય છે. પણ આ તો દેવાધિદેવ છે, નારાયણ છે. હાથીનું યથાવત મુખને સ્થાપિત કરી દીધું ને હાથીના મુખને ગણપતિના મુખની આરે જોડી દીધું. પછી મા જગદંબા પાછા પ્રાર્થના કરે છે દેવાધિદેવને કે હવે મારો જે દીકરો હતો, રૂડો રૂપાળો હતો, એ કદરૂપો થઈ ગયો, હવે આની હામું કોણ જોશે? તો શિવજી એને વરદાન આપે છે કે 33 કોટી દેવતાઓ આ બ્રહ્માંડની અંદર પરમાત્માની કૃપાથી બિરાજમાન છે. કોઈ પણ મનુષ્ય આ તમારા પુત્ર ગણેશજીનું સ્મરણ કર્યા વગર, એની મંજૂરી લીધા વગર,
એને રાજી કર્યા વગરનું કોઈ કાર્ય કરશે એ સિદ્ધ નહીં થાય. પછી દેવતાઓ હોય, મનુષ્ય હોય કે તો જે કોઈ હોય. તો ત્યારથી ગણપતિ દાદાને વરદાન મળી ગયું છે, વરદ મૂર્તિ છે. એટલે સહેજ રીતે આપણા ગ્રહસ્થી લોકો ગણપતિ દાદાને ડગલે ને પગલે શુભ કાર્ય, મંગલ કાર્યોમાં યાદ કરતા હોય છે. આપણા ઘરની અંદર, મંદિરની અંદર નિજ એનું સ્થાન આપતા હોય છે. અને બીજી વાત એ છે કે આપણા સનાતન ધર્મની અંદર પંચદેવ છે. પંચદેવમાં પ્રથમ સ્થાન ગણપતિને આપવામાં આવ્યું છે. બીજું સ્થાન છે એ જગદંબા ભગવતી નારાયણી શિવ શક્તિને આપવામાં આવ્યું છે. ત્રીજું શિવજીનું સ્થાન છે. ચોથું સ્થાન છે એ સૂર્યનારાયણ ભગવાનનું છે. અને પાંચમું સ્થાન છે એ ભગવાન વિષ્ણુનું, નારાયણનું સ્મરણ છે. તો આ પંચદેવમાં પ્રથમ અગ્રસ્થાન ગણપતિ દાદા ધરાવે છે. તો આવી રીતના પંચદેવનું જે સંગઠન થયું એને આપણે સનાતન કહીએ છીએ. સનાતનની અંદર પાંચમાંથી કોઈ દેવ ન હોય અને કોઈ પણ પંથ ઊભો થયો હોય એને પંથ કહેવામાં આવે, ધર્મ કહેવામાં ન આવે. તો આ ગણપતિ દાદાનો મહિમા છે. એક ઇતિહાસ ધર્મમય પણ છે અને રાષ્ટ્રની ભાવનાને જોડેલો પણ છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક રાજ્યમાં બંને હતા અને 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાતને કૌશિકભાઈ જુદું કરવામાં આવ્યું. એ પહેલાંની વાત હું કરું તો જ્યારે અંગ્રેજો લોકો આપણા દેશની અંદર આવીને, રાજા રજવાડાઓ વખતની વાત છે, એને ઇન્ડિયામાં આવી, ભારતમાં આવીને જોયું કે અહીંયા તો આપણે સરળતાથી આખો દેશ મળી શકે એવો છે. કારણ કે આપણા બધા આખો દેશ છે રાજા રજવાડાઓમાં બટાયેલો હતો. એ દરમિયાન ફિરંગી લોકો, જર્મની લોકો, અંગ્રેજો લોકો આવ્યા અને એણે આખું ભારતનું સંશોધન કર્યું. તેને જાણવા મળ્યું કે ભારતીય સંસ્કૃતિ આખી ધર્મમય જોડાયેલી છે. તો એ સહેજતાથી આપણે એને પચાવી પાડશું. કારણ કે ભણેલ પ્રજા નથી, કોઈ સક્ષમ પ્રજા નથી. ભારત એક એ સમયમાં એક ગરીબ દેશ હતો, ખેતી પ્રધાન દેશ હતો અને આપણી સંસ્કૃતિની હારે વણાયેલો હતો. તો આનો એ મોટો ફાયદો લેવા માટે આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા માંડ્યા. આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. જ્યારે આ એનો કેર આગળ આગળ વધતો ગયો, 200 વર્ષ સુધી જેને રાજ કર્યું હોય, એટલે એનું તો લોહી લોહીની અંદર બધી માહિતગાર થઈ ગયા હોય. પણ છેલ્લે છેલ્લે જ્યારે અસહ્ય ત્રાસ આપવાની અને આપણી પ્રજાઓને જ્યારે એને હેરાન કરવાનું ચાલુ કર્યું, ત્યારે બુદ્ધિજીવી માણસો જેવા કે ગાંધી બાપુ, આવા ગાંધી બાપુ જેવા અનેક રાષ્ટ્રપ્રેમી ભક્તો ને વિચાર આવ્યો કે આપણા દેશની અંદર આવેલ વ્યક્તિ આટલો બધો કેરને જુલમ કરે છે, તો આપણે જાગૃત નહીં થાય તો કોણ કરશે પ્રજાને જાગૃત? હવે એ સમયમાં તો આજથી 200 વર્ષ પહેલાં તો કોઈ આવા અત્યારના જેવા કોઈ આધુનિક સાધનો નહોતા. કોઈ પણ કાર્ય કરવું હોય તો ધર્મના માધ્યમથી જ થતું હતું. તો મહારાષ્ટ્રમાં તો અનાદિકાળથી ગણપતિની અગ્ર પૂજા કરવામાં આવે છે. ગણપતિને બધાય દેવતાનો મોટો દરજ્જો આપવામાં આવે છે. એટલે ગણપતિ એ વખતમાં ગામડે, ગલીએ, નાકે, સિટીઓમાં, શહેરોમાં નાની એવી મૂર્તિઓ કરી અને ગણપતિનું આવાહન કરી, નાચગાન કરી ભગવાનને પ્રસન્ન કરવા માટે 10 દિવસ સુધી તમામ પ્રજાઓ આવી રીતના ઉત્સવ મનાવતા. ત્યારે આવા ગાંધીજી જેવા મહાન વ્યક્તિઓને આવો વિચાર ઉત્પન્ન થયો કે જનમાનસમાં
આપણે અંગ્રેજોને ભગાવવા માટેની જે ચળવળ ચાલુ કરવી હોય તો એની માટે શું કરવું? કારણ કે એક બાજુ સર્વસત્તાધીશ હતા, જો એને ખ્યાલ આવી જાય કે આ અમારી વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે તો એ હિંસામાં વધારો કરે, નિર્દોષ લોકોને મારવા માંડે. એને ખ્યાલ પણ ન આવવો જોઈએ અને કાર્ય સિદ્ધ થવું જોઈએ. આ હેતુથી કૌશિકભાઈ એ વખતે મહારાષ્ટ્રની અંદર આવા ગાંધીજી જેવા મહાન પુરુષોનું ગુપ્ત સ્થાને મિટિંગ થઈ અને એમાં એ મિટિંગમાં સૂચન આપ્યું કે અત્યારે ગણેશ ઉત્સવ પર્વ આવી રહ્યો છે, ત્યારે આપણે આનો પૂરો ફાયદો લઈ એક એક ઉત્સવમાં એક બે વ્યક્તિને મોકલી, ગુપ્ત રીતે એને સંદેશો આપી, એને સમજણ આપી અને એને જાગૃત કરી કે જેથી કરીને આપણે લડતમાં ફાયદો થાય. એટલે આવી રીતના ચળવળ એને પ્રથમ અંગ્રેજોને કઢાવવા માટે ગણેશ ઉત્સવથી શરૂઆત કરી. એટલે કોઈ પણ કાર્ય છે એ સિદ્ધતઈ જ થાય કે ગણપતિ દાદાના ચરણમાં આવે. તો પેલું જ કાર્ય આવું મહાન કાર્ય હતું અંગ્રેજોને ભગાડવાનું, દેશને આઝાદી દેવાનું, તો એ કાર્ય ગણપતિ દાદાના પર્વથી જ ચાલુ કરવામાં આવ્યું. લોકમાનસ ઉપર અંગ્રેજો વિશેની જે કાંઈ અત્યાચારની હતી એ બધી માહિતગાર કર્યા અને બધાને જાગૃત કર્યા કે જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે બધા એક ગ્રુપ થઈ જવું, એકઠા થઈ જવું અને એનો સામનો કરવો. કદાચ ગમે એવી રીતના આપણી ઉપર દાબ દબાણ કરે, હત્યા કરે, હિંસા કરે, ડરવું નહીં અને એની સામે આપણે પડકાર ફેંકવો. આ ચળવળ ચાલુ આ ગણેશ પર્વ થઈ. વ્યક્તિના જીવનમાં ગણેશજીની શું ભૂમિકા છે? હવે આપણે ગ્રહસ્થી જીવન જીવતા હોઈએ છીએ એટલે ગ્રહસ્થીઓને અનેક પ્રકારની જરૂર પડતી હોય છે. બાળપણમાં હોય, ભણવા માટે હોય તો જ્ઞાનની જરૂર પડતી હોય છે. યુવાવસ્થામાં આવીએ ત્યારે ધંધા વ્યવસાયની જરૂર પડતી હોય છે, તંદુરસ્તીની જરૂર પડતી હોય છે, વૈભવ વિલાસની જરૂર પડતી હોય છે. તો આ તમામ વસ્તુ આપણે ગ્રહસ્થ જીવનમાં મેળવવા માટે અથાગ પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુનો ભંડાર તો ગણપતિ સ્વયં છે. રિદ્ધિ, સિદ્ધિ, લક્ષ, લાભ, તંદુરસ્તી, નિરોગી, આયુષ, બળ, બુદ્ધિ, આના તો એ દેવતા છે. એટલે મનુષ્યને ડગલે ને પગલે ગણપતિના ગુણોની જરૂર પડતી હોય છે. એટલે આપણા જીવનની અંદર ગણપતિ મહત્વનું એક ધાર્મિકતાની દ્રષ્ટિએ જો એટલે મહત્વના દેવ તરીકે આપણે એને સહજ સ્વીકારતા હોય છે. બીજા નંબરની અંદર ઘરની અંદર આપણે હંમેશા ગણપતિ દાદાને જ બિરાજમાન રાખીએ છીએ, સ્થાપિત રાખીએ છીએ. સમય સમય એનું આવાહન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. શું કામ? કે આપણા ઘરની અંદર ગણપતિ દાદાનો પરિવાર કાયમ માટે સ્થિર રહે. તો ગણપતિ દાદાનો પરિવાર છે પણ એ બધો એવો જ છે. રિદ્ધિ છે, સિદ્ધિ છે, લભ છે, લાભ છે, શુભ છે, શ્રી છે. તો આ બધી વસ્તુ આપણા ઘરની અંદર ભરચક ભરતી એમને પડી રહે, આપણે મેળે રાખે. એટલા માટે આપણે ગણપતિ અને ગણપતિ દાદાના પરિવારને સહજ રીતે સ્વીકારી અને એને આપણા જીવનમાં અપનાવતા હોય છે. સાચીજી, તમે વાત કરી ગણેશજીના પરિવારની. જી. તો ગણેશજીના પરિવારમાં કોણ કોણ છે? જી. અને એમનું મહત્વ શું છે? બરાબર છે. હવે ગણપતિ દાદાના પરિવારની વાત આપણે કરવા જઈએ તો અત્યારે કોમન રીતે જુઓ એટલે સહજ માનસમાં એમ છે કે ગણપતિ દાદાને 2 પત્ની છે, 2 પુત્રી છે, 2 પુત્રો છે અને ગણપતિ દાદા છે. 7 વ્યક્તિનો પરિવાર આપણે સહજતાથી લોકમાનસ ઉપર હશે. પણ વૈવસ્વંત જે પુરાણ છે એની અંદર ગણપતિ દાદાની 5 પત્નીનો ઉલ્લેખ બતાવેલો છે. પ્રથમ શ્રી તરીકે ગણપતિ દાદાનું વર્ણન થયું છે. એ પુરાણની અંદર એવો ઇતિહાસ બતાવેલો છે. તો પ્રથમ પત્ની ગણપતિ દાદાની છે એ શ્રી સ્વરૂપા છે અને મથુરા યમુના નદીના તટ પાસે એનું વર્ણન થયું છે. એટલે પ્રથમ પત્નીને અપનાવી ગણપતિ દાદાએ એટલે શ્રી સ્વરૂપા છે. એટલે ત્યારથી એ શ્રીની ઉપમા ગણપતિ દાદાએ બહાર પાડી
કે કોઈ પણ કાર્ય કે કોઈને ઉદ્દેશીને આમંત્રિત કરવામાં આવે, સંબોધન કરવામાં આવે, તો શ્રીને આગળ રાખીને કરવામાં આવે. શ્રીમાન જે કાંઈ હોય, શ્રી ગણેશાય નમઃ, શ્રી ભાઈ, શ્રી આ, શ્રીનો ઉલ્લેખ કરી અને આગળ આવે. બીજી પત્ની છે પુષ્ટિ, ત્રીજી છે તૃષ્ટિ, ચોથા છે રિદ્ધિ અને સિદ્ધિ. આ 5 પત્નીઓ બતાવેલી છે. શિવપુરાણમાં 2 પત્નીઓ બતાવેલી છે. લોકમાનસ ઉપર 2 પત્નીઓ ચાલે છે, પણ શાસ્ત્રોની અંદર આગળ વધીએ તો 5 પત્નીઓ છે. એટલે આવી રીતના ગણપતિ દાદાનો પરિવાર 9નો થાય છે. 5 પત્ની છે, 2 પુત્રી છે, શુદ્ધિ અને બુદ્ધિ. લાભ અને શુભ, આ 2 દીકરા છે. સહેજતાથી આપણે એને યાદ કરીએ છીએ, અપનાવીએ છીએ, પણ એના વિશે જાણકારી નથી હોતી. આપણે એને યાદ કરીએ છીએ, પણ આવી રીતના ડિટેલમાં એની કે આપણે જાણકારી નથી હોતી કે ગણપતિ દાદાને 5 પત્ની છે, એને 2 દીકરી છે, 2 દીકરા છે. લાભ શુભ અને શ્રી સ્વસ્તિક લોકોના ઘરના દરવાજામાં લખવામાં આવે છે, તો એ શા માટે? લાભ અને શુભ એ ગણપતિ દાદાના 2 દીકરાઓ છે. એટલે આમ જોવા જાય તો આ બધા એક માંગલિક ચિહ્નો છે. સહજતાથી આપણે સમજી શકીએ તો જો આપને લાભ મળે ને, કંઈ પણ જગ્યાએથી લાભ થવા માંડે ને, એટલે શુભ ઓટોમેટિક આપણે ત્યાં આવે. શુભ એટલે મંગલ, અને મંગલ થવા માંડે એટલે શ્રી સ્વરૂપા લક્ષ્મી આપણે ત્યાં આવે. આ એક પછી એક એના ચિહ્નો છે. બરાબર છે. એટલે સહજ રીતે આપણે ગામમાં જઈએ કે મોટા શહેરમાં જઈએ, જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય ત્યાં ઉમરા પૂજન હજી હાલની તારીખમાં પણ થતું હોય. અને દિવાળી જેવા ઉત્તમ પર્વ આવતા હોય ત્યારે આપણે સિંદૂર દ્વારા શ્રી શુભ શ્રી લાભનું ચિહ્ન ગેટ ઉપર લખતા હોઈએ છીએ. એનો મતલબ કે અમારા ઘરની અંદર, અમારા પ્રવેશ દ્વારની અંદર હંમેશા લાભ શુભ જેવા મંગલ વ્યક્તિઓનો જ પ્રવેશ થાય. અને સ્વસ્તિક દ્વારા જે સ્વસ્તિકનું ચિહ્ન બતાવવામાં આવ્યું છે કૌશિકભાઈ, તો ઉમરાની અંદર લક્ષ્મી અને નારાયણનો વાસ છે. તમે ઇતિહાસ સાંભળ્યો હશે. કૌશિકભાઈ, જ્યારે પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપનો કેર વર્તાઈ રહ્યો હતો ત્યારે એક ભક્તની લાજ રાખવા માટે ભગવાન સ્વયં નારાયણ નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યા હતા. કારણ કે એને વરદાન હતું કોઈ મારી શકે નહીં. એની 10 વરદાન ભગવાન પાસે, બ્રહ્માજી પાસેથી માંગ્યા હતા કે મને કોઈ પરાસ્ત ન કરી શકે. અનેક વસ્તુથી હું કાંઈ પરાસ્ત ન થાઉં. એમ ઘરમાં ન મરું, બહાર ન મરું, કોઈ હથિયારથી ન મરું, કોઈ મને કોઈ પણ રીતે મારી ના શકે. તો એને મારવું તો પડે જ. કોઈ પણ મનુષ્ય આવે છે હાજર અમર તો છે જ નહીં. તો ભગવાને નરસિંહ રૂપ ધારણ કરવું પડતું. અડધું પ્રાણીનું રૂપ લીધું ને અડધું મનુષ્યનું રૂપ લીધું. અને બરાબર ઘરના ઉંબરાએ સંધ્યા ટાણે એ દૈત્યને હણ્યો. એટલે સ્વયં નારાયણનો વાસ ઉંબરામાં છે. એટલે નારાયણને યાદ કરીને આપણા જે અત્યારે ધર્મના બૈરાઓ છે એ નિત્ય સવારમાં એ ઉંબરાની પૂજા કરે છે. અને ભગવાન નારાયણ સ્વરૂપી લક્ષ્મી અને નારાયણનું આવાહન કરી અને એને આમંત્રિત કરે છે. આ મહિમા પણ એક બહુ મોટો છે. મેં એવું સાંભળ્યું છે કે ગણેશના પ્રકાર છે, તો એ વાત સાચી છે? હાજી કૌશિકભાઈ, ગણેશજીના પ્રકાર છે. શાસ્ત્રોમાં બતાવેલું છે કે ગણેશના 3 પ્રકારો છે. આમ તો 4 પ્રકાર છે, પણ 3 પ્રકારની હું વ્યાખ્યા કરું તો ગણેશની એક જમણી સૂંઢ છે, એક ડાબી સૂંઢ છે. હવે ડાબી સૂંઢ અને જમણી સૂંઢની વ્યાખ્યા જોઈએ તો જે જમણી સૂંઢના ગણેશજી છે એ આપણા નિજ મંદિરમાં, નિજ ઘરે નિત્ય પૂજા પાઠમાં રાખવાના હોય છે. અને ડાબી સૂંઢના જે ગણેશ છે એ આપણા ધંધા વ્યવસાય રોજગારમાં સ્થાપિત કરવામાં આવે છે, એ આપને લાભ આપે છે. હવે ત્રીજા ગણેશ છે એ બોડિયા ગણેશ કહેવામાં આવે છે. એ શમશાનમાં વાસ કરતા હોય છે. તો આ બોડિયા ગણેશનો ઉપયોગ તાંત્રિક લોકો ઉપયોગ કરતા હોય છે. એ તંત્ર સાધના કરતા હોય, સ્મશાનની અંદર મેલી સાધનાઓ કરતા હોય છે. ત્યારે આ ગણપતિનું આવાહન કરી અને એની સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. એ ઉપરાંત ચોથા ગણેશ છે એ શ્રી સ્વરૂપા છે.
નારી સ્વરૂપા છે, લક્ષ્મી સ્વરૂપા છે. એ 10 મહાવિધિની જે પૂજા આવે છે, સાધના આવે છે, એમાં અગ્રસ્થાન ધરાવે છે. ત્યારે એ 10 મહાવિધિ સાધનામાં ગણપતિ શ્રી સ્વરૂપા બતાવેલા છે. એટલે આવી રીતના ગણપતિના પ્રકારો હોય છે, શાસ્ત્રો કહે છે, પ્રમાણ છે. ગણેશજીને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે? ગણેશજીને એક તો વરદાન મળેલું છે. મેં આગળ વાત કરી પ્રમાણે કે કોઈ પણ મંગલ કાર્ય આપણે પ્રારંભ કરીએ ત્યારે આપણે બધી વ્યવસ્થા કરેલી જ હોય, પણ વિઘ્ન ન આવે એની વ્યવસ્થા આપણીથી થઈ શકે એમ નથી. બરાબર છે? એ તો કુદરતી વસ્તુ. આપણા હાથમાં નથી. હા, જે આપણા હાથમાં વસ્તુ નથી એને રોકવી હોય તો એ ગણેશજી છે. દાખલા તરીકે વિવાહ પ્રસંગ હવે તો ટૂંકમાં થઈ ગયા છે. એક દિવસમાં બધું કાર્ય સંપન્ન કરી અને સાંજ સુધીમાં તો પરણેતર પૂરું થાય છે. પહેલાં વિવાહ પ્રસંગ 3 દિવસ સુધી ચાલતા હતા. એટલે એને ઝાઝો સમય નથી થયો. 40-50 વર્ષ પહેલાં તમે જુઓ, આપણી પેઢીને એની પેઢી આગળ જાઓ એટલે 3 દિવસ સુધી કન્ટિન્યુ વિવાહ પ્રસંગ ચાલતો. તો 3 દિવસ સુધી પરિવારજનો, ગામજનો, મિત્રજનો બધા ભેગા થયા હોય તો કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન ઉત્પન્ન થાય એટલા માટે ગણપતિની આરાધના. એટલે આપણે આવા શુભ વિવાહ કરતા હોય એટલે એ વિઘ્ન ન આવે એની માટે પ્રથમ ગણપતિ દાદાને પ્રાર્થના કરતા હોય છે. અને એ ગણપતિ દાદા આપણી પ્રાર્થના સહજ રીતે સ્વીકારી અને આપણા દરેક પ્રસંગોનું મંગલ કરતા હોય છે. દાખલા તરીકે વિવાહની અંદર પ્રથમ કાર્ય ગણપતિ મંડપ આવે. મંડપ આવે, ગણપતિ દાદાનું વિધિવત પૂજા સામગ્રી આપણે એકઠી કરી અને ગણપતિ દાદાને પૂજા કરી સ્થાપન ઉપર બેસાડી. ઘરમાં તો બેઠેલા જ હોય છે, પરંતુ મંગલ કાર્ય આવ્યું છે તો વિશેષ પૂજા ગણપતિ દાદાની કરી અને એને બીજું સ્થાન આપી અને ન્યાયને આપણે સ્થાપિત કરી અને આખા પરિવારને આમંત્રિત કરીને બોલાવી. કારણ કે આપણા આ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એટલા માટે ગણપતિ દાદાની સાધના કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, પૂજા કરતા હોય છે. એ મહત્વ છે. ગણેશ મહોત્સવનું જ્યારે આયોજન થતું હોય છે જી, ત્યારે ગણેશજીની સ્થાપના થતી હોય છે. બરાબર. તો લોકોએ સ્થાપના કરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? વાહ, સરસ. હવે આપણે ગણેશ ઉત્સવમાં દાખલા તરીકે ગામમાં રહેતા હોય તો ગામની પ્રજાજનો હોય, સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીના પ્રજાજનો હોય, બધા એકત્રિત થઈ અને પહેલાં તો ગણપતિ દાદાની સ્વરૂપની પસંદગી કરતા હોય. હવે અત્યારે આધુનિક યુગ આવી ગયો એટલે પીઓપી છે, આ છે, તે છે, એવા બધાય ગણપતિના સ્વરૂપો બનાવેલા છે, પણ એ હકીકતમાં અત્યારની પ્રકૃતિને અનુરૂપ નથી. આપણા વડવાઓ આ જ ઉત્સવ કરતા હતા, પણ એ માટીના બનાવીને કરતા. એટલે શ્રેષ્ઠ માટીના ગણપતિને રંગરોગાન કલર બલર કરી અને જો એને કરવામાં આવે તો પ્રાકૃતિક રીતે એ કોઈ નુકસાનકારક ન થાય. તો આવી રીતના ગણપતિ દાદાની મૂર્તિ પસંદ કરી અને પછી આપણે સમૂહ રીતે સોસાયટીના ભક્તજનો એને આપણા આંગણા સુધી લેવા માટેના જે ઉત્સાહરૂપી ત્યાં જતા હોય છે ત્યારે પ્રથમ ગણપતિ દાદાની પ્રાર્થના કરવામાં આવે છે મૂર્તિને. કારણ કે એ તો મૂર્તિ છે, મૂર્તિ જ રહે. જ્યાં સુધી એને મંત્રવિધિથી પ્રાણ પૂરવામાં ના આવે ત્યાં સુધી પછી સોનાની હોય, કાષ્ટની હોય, પથ્થરની હોય કે માટીની હોય, એ મૂર્તિ જ હોય. પણ ત્યાં પ્રાર્થના કરવામાં આવે ગણપતિ દાદાને. કારણ કે આ બધી ચલિત પૂજા છે, સ્થાયી પૂજા નથી. પૂજાના ઘણા પ્રકાર આવે છે. આજે ઉત્સાહ આપણે કરવામાં ગણપતિ દાદાની મૂર્તિને રાખી છે અને ચલિત પૂજા કહેવાય, ચલિત મૂર્તિ કહેવાય. ગમે ત્યારે સ્થાપિત કરો, ગમે ત્યારે સ્થાપિત કરો. એટલે ચલિત મૂર્તિને લેવા જાય ત્યારે પૂજાપાઠ સામગ્રી, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર છે, ચોખા છે, પુષ્પમાલિકાઓ છે, લઈ અને મૂર્તિને પ્રાર્થના પૂજા કરી અને વિનંતી કરી અને આપણા નગરની અંદર, સોસાયટીની અંદર અથવા તો આપણા શોપિંગમાં જ્યાં પણ ક્યાંય સ્થાપિત કરવા હોય ત્યાં લઈ આવીએ. લાવ્યા પછી ગણપતિ દાદાનું પંડિતો દ્વારા, બ્રાહ્મણો દ્વારા, શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા
એનું આવાહન કરવામાં આવે. આવાહિત દેવતાઓના મંત્રો બોલી અને એ ગણપતિ દાદાને જ્યાં પણ સ્થાપના હોય ત્યાં સ્થાપિત કરવામાં આવે. આવાહિત કર્યા પછી એની પૂજા આવે. હવે પૂજાના ઘણા પ્રકાર હોય છે. જનરલ 3 પ્રકારની પૂજા બતાવેલી છે શાસ્ત્રોમાં. પંચોપચાર પૂજા છે, ષોળોપચાર પૂજા છે અને માનસિક પૂજા છે. આપણા વતને આધીન હોય, જપને આધીન હોય, નિયમને આધીન હોય અને કોઈ સામગ્રી ન હોય ત્યારે માનસિક પૂજાનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમે ફ્લાઇટમાં અમેરિકા જતા હો તો એમાં તો એલાઉટ હોય નહીં. અબીલ, ગુલાલ, કંકુ, ચંદન ફંદન આ છે કાંઈ ને કાંઈ એલાઉટ હોતું નથી. તમારો નિયમ છે કે હું ગણેશજીની પૂજા કર્યા પછી જ પાણી પીવું, પછી જ હું ભોજન કરું કે પછી જ હું મારું નિત્યકર્મ કરું. ત્યારે શું કરવું? ત્યારે માનસિક પૂજા બતાવેલી છે ભગવાન. જે દ્રવ્યથી પૂજા થાય છે એ જ રીતે માનસિક પૂજા થાય. મનથી ભગવાનને બધી વિધિ કરવા એ સહજ રીતે સ્વીકારે છે. પંચોપચાર પૂજા સામાન્ય પૂજા જે આપણા નિત્ય ઘરમાં થતી જ હોય છે. પુષ્પ હોય, દીવો હોય, ફળ ફ્રૂટ હોય અને દાદાની આરતી દ્વારા નિત્ય દરેક ઘરમાં થતી જ હોય. પણ ષોળોપચાર પૂજા છે એને રાજોપચાર પૂજા કહેવામાં આવે છે. 16 પ્રકારના દ્રવ્યો દ્વારા, વિવિધ પ્રકારની પૂજાઓ દ્વારા, વેદ અને મંત્રને આધીન ગણપતિ દાદાની જે પૂજા કરવામાં આવે એ ષોળોપચાર પૂજા કહેવાય. તો આવી રીતના સોસાયટીઓની અંદર મૂર્તિને સ્થાપિત કરી દરેક સોસાયટીના ભક્તજનો યથાશક્તિ આ દાદાની જેવી એની શક્તિ હોય એ પ્રમાણેનું પૂજાનું આયોજન રાખે. મેજોરિટી બ્રાહ્મણ પંડિતને તો રાખતા જ હોય છે અને બ્રાહ્મણને પંડિત આવે એટલે એને બધી ધર્મ વિશેની તો જાણકારી હોય જ છે. એ દરેક યજમાનોને, ભક્તજનોને કેવી રીતના ગણપતિ દાદાનું આવાહન કરવું, કેમ પૂજા કરવી, કેમ નૈવેદ્ય ધરાવવું, કેવી રીતના પ્રાર્થના કરવી એની માહિતી બ્રાહ્મણો દ્વારા તો મળી જ જતી હોય છે. પણ કદાચ ક્યાંય સગવડતા ન મળી હોય, ક્યાંય બ્રાહ્મણ ન આવી શક્યા હોય અને આપણે આ કરવાનું હોય તો સહજ રીતે આપણે આપણી ભાવ પ્રમાણે પૂજા સામગ્રીને એકઠી કરી, મૂર્તિને સ્થાપિત કરી, પ્રાર્થના કરી, દીપ ધૂપ અગરબત્તી કરી અને જે કાંઈ ગણપતિ દાદાના મંત્ર આવડતા હોય બોલવા, અને અથવા તો મંત્ર ન આવડતા હોય તો દેવતાઓ તો બધાય ભાવના ભૂખ્યાઓ છે. એને તમે સાચા હૃદયથી ભાવથી પ્રણામ કરો એટલે એ બધી તમારી પ્રાર્થનાને સહજ રીતે સ્વીકારે છે. તો આવી રીતના ગણપતિ દાદાને 10 દિવસ સુધી સ્થાપિત કરી અને 10 દિવસ સુધી દાદાને પ્રસન્ન કરવાના તમામ ભક્તજનો પ્રયત્ન કરતા હોય છે અને ગણપતિ દાદા સહજ રીતે પ્રસન્ન થતા હોય છે. એટલે સોસાયટીનું, ઘરનું, વ્યક્તિઓનું જે અનિષ્ટ હોય એ દૂર થાય અને મંગલમય વિચાર આવે, ભક્તિમય ભાવ જાગે અને આ ભાવ છે એ પરમાત્માની આગળ આપણે જોડવાના પ્રયત્ન કરે તો આપણું આ જીવન છે એ સાર્થક બને. આ એનો હેતુ છે. આશીષજી, ખૂબ સરસ વાતો કરી આપણે ગણેશજીના ઇતિહાસ વિશે, એમના આગમન વિશે અને એમના પૂજા વિશે. બરાબર. હવે જ્યારે ઉત્સવ પૂરો થતો હોય ત્યારે એમનું વિસર્જન કરવાનું હોય. જી. તો વિસર્જન સમયે અને વિસર્જન કરવા જ્યારે જતા હોય છે એ સમયે બરાબર વ્યક્તિઓએ શું ધ્યાન રાખવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો કૌશિકભાઈ. સર્જન ને વિસર્જન એ કોઈ મનુષ્ય કરી શકતો નથી. ઈશ્વર પરમાત્મા જ કરી શકે. કંઈ સર્જન કરવું હોય તો ઈશ્વર કરી શકે, વિસર્જન કરવું હોય તો એ કરી શકે. આપણે તો એક ખાલી ભાવના ભૂખ્યા છીએ. ભાવથી ભગવાનને બોલાવીએ છીએ અને ભાવથી ભગવાનને પધરાવીએ છીએ. પણ અત્યારની સંસ્કૃતિ અનુસંધાને જે અત્યારની યુવા પેઢીમાં જે ધર્મને બહુ પ્રાધાન્ય નથી આપતા, મનોરંજનને બહુ પ્રાધાન્ય આપતા હોય. ધર્મને મનોરંજનનું સાધન બનાવી દીધેલું હોય છે. એટલે આ વૈદિક પદ્ધતિઓ એના મગજમાંથી લુપ્ત થઈ ગઈ છે. ખાસ કરીને તમારા યુટ્યુબના માધ્યમથી હું એ કહેવા માગું છું કે આ ધર્મની ધરોહરને જો ટકાવી રાખવી હોય તો વેદ અને શાસ્ત્રના અનુસંધાને ચાલવાનું રાખો.
આપણું મનમાનું રાખી તો એ તો મનોરંજન બનાવી દીધું. મનમાની ભગવાન ભક્તિ સ્વીકારતા નથી. એટલે તો દરેક કાર્યમાં પંડિતની ને બ્રાહ્મણની જરૂર પડે છે. શું કામ? કે તમને જે કોઈ કાર્ય કરવા જાઓ છો એને પૂરેપૂરું ફળ મળે એના સિદ્ધાંતની બ્રાહ્મણને પંડિતને ખ્યાલ હોય છે. એ અનુસંધાને તમે એના માધ્યમથી જે કાંઈ ફળ પ્રાપ્તિ કરવા માગતા હોય એ શાસ્ત્રોને આધીન રીતે કરી છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ આ નવરાત્રા જેવા પર્વો આવે, ગણેશ જેવા પર્વો આવે ત્યારે ધર્મ ઓછો જોવા મળે છે. નાચ કૂદ અને આવા બધા દેખાવો વધારે મળે છે. અત્યારે 50,000 લાખ રૂપિયાની મૂર્તિઓને સ્થાપિત કરતા હોય છે પીઓપીની, જેમાં કેમિકલ જ ભરેલું હોય છે. એ કેમિકલ 10 દિવસ આપણી સોસાયટીમાં હોય તો આપણને તો એને નુકસાન કરે છે, પણ વિસર્જન કરવા જાય ત્યારે એ નદીમાં કે તળાવમાં ઠલવીએ તો નાના જીવો પણ આના હિસાબે મૃત્યુ પામતા હોય. એટલે ધર્મને હાનિ પહોંચે છે. એટલે વિસર્જન વખતે અથવા તો મૂર્તિની સ્થાપના વખતે આપણી પરંપરા શું છે? માટી. તો શક્ય હોય તો માટીની મૂર્તિ બનાવવી અને કોઈ પણ પ્રકારના કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ ન. આપણે અનાદિકાળથી અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, પાવડર બધાય સુગંધી દ્રવ્યો મળે જ છે, સુશોભન માટે મળે છે. એનો ઉપયોગ કરવો કે જે વાતાવરણને નિર્મળ બનાવે છે. તો આવી રીતના ગણપતિ દાદા વિસર્જન કરતા જાય ત્યારે તો ફરીથી દાદા પાછા ભાવથી આપણા ઘરે પધારે, આંગણે પધારે. ગણપતિ દાદાને સમૂહમાં પ્રાર્થના થતી હોય, સમૂહમાં આરતી થતી હોય, સમૂહમાં વિનંતી થતી હોય કે હે ગણપતિ દાદા, તમે 10 દિવસ સુધી અમારા પટાંગણામાં રહીને અમને ભક્તિમય બનાવ્યા, અમને જ્ઞાન પ્રદાન થયું આવા બધા વાતાવરણથી. તો આવી જ રીતના અમારું જીવનમાં અખંડ જ્ઞાન ભક્તિ કાયમ માટે બની રહે. પાછા વહેલા તમે પધારજો. એટલે એક પર્વને આપણા ઋષિમુનિએ એવા કંડારેલા છે કે જ્ઞાન અને વિજ્ઞાન બે એમાં સંતુલન છે. ખાલી ધર્મ જ નથી, એમાં ભારોભાર વિજ્ઞાન પણ છે. જો એને તમે બાહ્ય રીતે જુઓ તો એ જ્ઞાનની અંદર વિજ્ઞાન સમાયેલું છે, ભક્તિની અંદર વિજ્ઞાન સમાયેલું છે. કારણ કે આપણા ઋષિમુનિઓ હતા એ કોઈ જેવા તેવા નહોતા, દેવી પુરુષો જ હતા. અને આ પૃથ્વીને કરોડો વર્ષ સુધી ભગવાનને ચલાવવાની છે, વિસર્જન કરવાનું નથી. મેં તમને વાત કરી કે દેવતાઓનું આયુષ્ય કલ્પમાં હાલતું હોય છે. એમ બ્રહ્મા બધાએ દેવતાઓથી મોટા છે. 2 પરાધનું આયુષ્ય બ્રહ્માનું છે, 100 વર્ષ દેવતાએ વર્ષ. હવે એ બાબતમાં એક ટૂંકી તમને વ્યાખ્યા આપું કે આપણો 1 મહિનો થાય ને તે પિતૃલોકના દેવતાઓનો 1 દિવસ થાય. એવો પિતૃલોકનો મહિનો થાય ને એવો દેવતાઓનો 1 દિવસ થાય. અને એવું દેવતાઓનું 1 વર્ષ થાય એવો 1 દિવસ બ્રહ્માનો થાય. એટલે આની સાકળનો હિસાબ કરો તો કરોડો અબજો વર્ષ સુધી દેવતાઓનું આયુષ્ય હોય, કલ્પમાં આવે છે. તો ભગવાને આ વસ્તુ સર્જન વિસર્જનનો ક્રમ ચાલુ જ રાખવાનો છે બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી. કાં તો કેટલાય કલ્પ, 30 કલ્પની વ્યાખ્યા બતાવેલી છે. 30 કલ્પ સુધી અલગ અલગ દેવતાઓનું આયુષ્ય હોય છે. તો આવી રીતના દરેક પ્રસંગની અંદર ધાર્મિકતા, ભાવ અને ભક્તિ અને ભગવાને આપેલી પ્રકૃતિ કાયમ જળવાઈ રહે એ હેતુથી આપણે હાલવું જોઈએ. નહીં તો આપણી રીતે ખોટા કલર ઉડાડવા, પછી અત્તરના ફુવારા છાંટવા કે જે આપણને લાગે આપણા આંખમાં પડે તો નુકસાન થઈ જાય, એવા કોઈ પણ ફાદ ફતીરા કરવાની જરૂર નથી. ધાર્મિકતાથી ભગવાનનું આવાહન કરી વાહનમાં બેસાડી કોઈ નજીકના તળાવમાં જઈ અને એમાં 100 મૂર્તિ પધરાવો તો એ માટીની હોય તો એ પાણીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પણ એ જો પીઓપીની હોય તો એ આખી નદી, આખું તળાવ અને એના જે જીવજંતુઓ છે એ નાશ પામે. તો એ આપણને પુણ્ય મળે કે પાપ મળે? એટલે એ એક મહત્ત્વનું છે, અગત્યનું છે. કૌશિકભાઈ, તમે સારો એવો પ્રશ્ન પૂછ્યો ગણપતિ દાદાના વિસર્જનનો.
ખરેખર આ પ્રશ્ન બધાએ લક્ષમાં લેવા જેવો છે. શાસ્ત્રીજી, આજના એપિસોડમાં આપે ખૂબ સારી ધાર્મિક વાતો કરી જી અને ખૂબ સારી વાતોથી આપણા વ્યુઅરને સારો ઇન્ફોર્મેશન મળશે. જી અમારા પોડકાસ્ટમાં આવવા બદલ આપનો ધન્યવાદ. જી ખૂબ ખૂબ આભાર તમારો પણ. તમારા માધ્યમ દ્વારા મેં જે કંઈ આ માહિતી આપી છે એ લોકોના માનસપટ ઉપર આવે અને એનો અમલ કરે. ધન્યવાદ.